टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. હું છું આપની સાથે જુહી ગાંધી. હું છું આપની સાથે પ્રતિપાલ સિંહ વાઘેલા. અને હું છું ઝિંકલ. અને આપણી સાથે જોડાયા છે જીગર પણ. અને જીગર, અત્યારે વાત કરી રહ્યા છે કે તમામ જે રાજ્યોનું પરિણામ સામે આવી રહ્યા છે, એક બાદ એક જે રુઝાન હોય, જે આગળ લીડ મળી રહી છે, અને સાથે જે અત્યારે તમામ રીતે બીજેપી છે 3 સ્ટેટની અંદર જે આગળ, અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની અંદર એક સ્ટેટનું આપણે પરિણામ જોવાના છે, વિશ્લેષણ કરવાના છે કે કઈ રીતે આ તમામ જગ્યા પર લીડ કેવી રીતે કોને મળી રહી છે, તેની શરૂઆત કરીએ. અને જોઈએ આપનાથી શરૂઆત. બિલકુલ, આપણે શરૂઆત પશ્ચિમ બંગાળથી કરવી છે. અને જે ટેલી આપણે ટીવી સ્ક્રીન પર ન્યૂઝ કેપિટલની જોવા મળી રહી છે, ટેલીનો આંકડો સૌથી પહેલા જોઈ લઈએ. એમાં ભારતીય જનતા પાર્ટી 192 પર આગળ છે. અને આમાંથી જે રુઝાન હતા, વલણો હતા, એ ધીમે ધીમે સ્પષ્ટ થઈ ગયા છે. ઘણી બધી બેઠકો પર જીત પ્રાપ્ત કરી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી. આ તરફ ટીએમસી એટલે કે મમતા બેનર્જીની પાર્ટી 96 બેઠક ઉપર મમતા બેનર્જીની પાર્ટી આગળ ચાલી રહી છે અને ઘણી એવી બેઠકો જીતી પણ ચૂકી છે. અને અધર્સના નામે 5 બેઠકો અહીં છે. અહીંયા 15 વર્ષ પછી પશ્ચિમ બંગાળની અંદર 15 વર્ષ પછી સત્તા પરિવર્તન થયું. એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરી ગયા છે. એક તો તાનાશાહી હતી ભારતીય મમતા બેનર્જીની જે સરકાર હતી એની, અને જે વિકાસ થવો જોઈએ પશ્ચિમ બંગાળમાં, લોકો જે ઝંખી રહ્યા હતા વિકાસ, એ વિકાસ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં ન થયો. અને એના જ કારણે હવે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી પણ જોવા મળી હતી અને લોકોના મત પરિવર્તિત થયા ભારતીય જનતા પાર્ટીમાં. આ તરફ પ્રચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી યુપીના સીએમ યોગી આદિત્યનાથ હોય, ઘણા બધા એવા ચહેરા, સ્ટાર પ્રચારકો અહીં મેદાને ઉતર્યા હતા, રેલીઓ કરી, સભાઓ ગજવી, અને જે જનમેદની ઉમટી હતી એ બધી જ મતમાં કન્વર્ટ થઈ છે એવું અત્યારે કહેવું જરાય ખોટું નથી. કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી છે. પહેલી વખત અહીં ભાજપની સરકાર બનશે. અને આ તરફ 15 વર્ષ જેણે સત્તા ભોગવી હોય અને એ વ્યક્તિ પાસેથી જ્યારે સત્તા જાય એટલે સ્વાભાવિક રીતે એ ક્યાંક ને ક્યાંક તિલમિલાહટ જોવા મળવાની છે. અને એ જ તિલમિલાહટ ટીએમસીમાં જોવા મળી રહી છે. ઘણી બધી એવી જગ્યાઓ છે સવારથી લઈ અને અત્યાર સુધી ઘણા બધા એવા બૂથ છે કે જ્યાં આગળ બંને પાર્ટીના કાર્યકર્તા આમને સામને આવ્યા, ઘર્ષણ થયું, આગજની પણ ઘણી બધી જગ્યાએ થઈ. જોકે પોલીસે કંટ્રોલ મેળવી લીધો છે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ કાબૂમાં છે. અત્યારે જે બેઠકો છે 192, આમાં કદાચ 2-5 બેઠકો આગળ પાછળ થઈ શકે, પણ જે મહત્વના ફેક્ટર્સ રહ્યા જીતના ભાજપના, અને એ છે સૌથી પહેલાં તો વિકાસ. કારણ કે પશ્ચિમ બંગાળની જો આપણે કમ્પેરિઝન આપણા ગુજરાત સાથે કરીએ તો ગુજરાત છેલ્લા 15 વર્ષમાં ક્યાં પહોંચી ગયું છે અને પશ્ચિમ બંગાળ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. જો તમે ફરવા માટે પણ જો પશ્ચિમ બંગાળના કોઈ પણ સ્થળ પર જાઓ તો તમને એટલો વિકાસ, એટલી ગંદકી જોવા મળશે, તમને ક્યાંય વિકાસના નામો નિશાન નહીં જોવા મળે. અને એના જ કારણે થઈ અને લોકો ત્રાહિમામ હતા અને એટલે જ તેઓ પણ પરિવર્તન ઈચ્છી રહ્યા હતા. આ તરફ ઝાલમુરી ફેક્ટર ઘણું મહત્વનું સાબિત થયું છે. કારણ કે પ્રધાનમંત્રી મોદી લોકોના દિલ જીતવામાં કેટલા સફળ થયેલા છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગ્લોબલી નેતા બની ચૂક્યા છે પ્રધાનમંત્રી. અને જે પ્રમાણે પશ્ચિમ બંગાળના જે લોકો છે એમનું પણ મન પ્રધાનમંત્રીએ જીત્યું છે. જે ઠેલા પર ગયા હતા એને પણ અત્યારે ઘણી ખ્યાતિ મળી ચૂકી છે, એ ઠેલાવાળા ભાઈને પણ. અને ઝાલમુરી પણ સતત ટ્રેન્ડમાં રહી. આ સાથે અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ, જેમણે સભા કરી હતી અને તેમણે કહ્યું હતું કે 4 મે બપોરે 1 વાગ્યે દીદી જશે. અને એવું જ થયું. એમની જે ભવિષ્યવાણી હતી એ પૂરી રીતે સાચી પડી હોય એવું સ્પષ્ટપણે જોવા મળ્યું. એટલે અહીં ઘણા બધા ફેક્ટર્સ રહ્યા છે. લોકો પરિવર્તન ઈચ્છતા હતા અને એ જ પરિવર્તન હવે 5 વર્ષનું ભાજપના હાથમાં છે. અને ભાજપ માટે સૌથી મોટો પડકાર, કારણ કે આ કંઈ ગુજરાત નથી કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એ હાર સ્વીકારી લે છે, એમ ટીએમસીના કાર્યકર્તા હાર સ્વીકારી લે. એટલે સ્વાભાવિક રીતે ઘણા બધા ઉલટફેર જોવા મળવાના છે. આ 5 વર્ષમાં કઈ રીતનો વિકાસ ભાજપ કરે છે પશ્ચિમ બંગાળમાં, એની પર પણ સૌ કોઈની નજર. બિલકુલ. અને જીગર એ જ છે કે જે રીતે અત્યારની સ્થિતિ પશ્ચિમ બંગાળની પણ આપણે જોઈ, જે રીતે જોઈએ વર્ણવી, એક સ્થિતિ એક સ્ટ્રેટ એ હતું કે 15 દિવસ સુધી જે રીતે બીજેપીનો પ્રચાર રહ્યો, અને અમિત શાહ ખાસ કરીને ઇન્વોલ્વ એટલા રહ્યા હતા કે 15 દિવસ ત્યાં રહ્યા, રાતે 1-1 વાગ્યા સુધી તેમણે એ તમામ જે હોલ્ડ છે તે રાખ્યો હતો. અને સાથે જ એ જે સ્થિતિ છે તે તમામ સ્થિતિ પર આપણે જો એક નજર કરીએ, અનેક મુદ્દાઓ ત્યાં બંગાળથી સામે આવ્યા હતા. બિલકુલ. તમે જુઓ કે શરૂઆતથી લઈને જ્યારથી ઇલેક્શન જાહેર થયા
ત્યારથી લઈને છેક પરિણામના દિવસો થોડા બાકી હતા, એટલે તમે જીતની શરૂઆત તમને આના 24 કલાક પહેલાંથી બીજેપીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે કુશાગ્ર જાઓ તો એની અંદર એક જોવા મળતું હતું કે 4 મઈ દીદી ગઈ. આ સ્લોગન ગઈકાલથી તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા હતા. બીજું, અમિત શાહની જ્યારે છેલ્લી પ્રચારનો એક કાર્યક્રમ હતો, જાહેર સભા તે સંબોધી રહ્યા હતા, તેમણે 4 તારીખની એક ભવિષ્યવાણી કરી હતી, જેની અંદર કહ્યું હતું કે 8 વાગે પહેલો રાઉન્ડ શરૂ થશે, બપોરે થોડું મધ્યમાં આવશો, 10-11 વાગ્યાની વાત થોડું ચિત્ર સ્પષ્ટ થશે અને 1 વાગે દીદી ટાટા બાય બાય થઈ જશે. એટલે આ એક વસ્તુ, કોન્ફિડન્સ એના કરતાં પણ વધારે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પ્રચારના મેદાનમાં હતા ત્યારે એ દિવસે તેમણે કહ્યું હતું કે 4 તારીખે સાંજે 6 વાગે આપણે કાર્યાલય પર મળીશું અને વિજય ઉત્સવની ઉજવણી કરીશું. એટલે પહેલેથી કોન્ફિડન્સ અહીં આપણને જોવા મળી રહ્યો છે અને ઘણા બધા ફેક્ટર અહીં તમે જુઓ કે SIR આવ્યા પછી 95 લાખ જેટલા વોટર્સ એ કમી થયા. એ વોટર એ હતા જે ગેરકાયદે રીતે પશ્ચિમ બંગાળની અંદર રહેતા હતા, એ રોહિંગ્યા હતા, એ બાંગ્લાદેશીઓ અથવા તો કોઈ પણ જગ્યાએથી આવેલા લોકો હતા, જેમણે એ કટ થયું એટલે સીધો ફાયદો એ ફેક્ટર એક કામ કરી ગયું. બીજા ભ્રષ્ટાચારની વાત હતી ઇલેક્શનની અંદર, જે રીતે એક એ પ્રચારના માધ્યમથી વાત કરવામાં આવી અથવા તો બીજા ઘણા બધા એ ફેક્ટર હતા, એની અંદર પણ આપણને જોવા મળ્યું. એટલે કે આ તમામ મુદ્દાઓ અહીં આપણે સાંકળી લઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે. એટલે કે આ એવા ફેક્ટર હતા જે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયા. છેલ્લે હિંસાઓ પશ્ચિમ બંગાળની અંદર ખૂબ થઈ. જ્યારે 2021ના જ્યારે ઇલેક્શન હતા ત્યારે પણ પશ્ચિમ બંગાળની અંદર એક અલગ પ્રકારનો માહોલ હતો. છેલ્લે જ્યારે એક રેપની ઘટના બની ત્યારે લોકોને એમ થયું કે હવે સુરક્ષાનો એક પ્રશ્ન ખૂબ જ ઉદ્ભવી રહ્યો છે. બીજા બધા રાજ્યોની સરખામણીમાં જ્યારે આ પ્રકારની ગતિવિધિ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન ઊભા થાય. છેલ્લે વોટિંગનો દિવસ હતો ત્યારે એક નેતાને ભાગવું પડ્યું. એ બીજેપીના નેતા હતા, TMCના કાર્યકર્તાઓ તેમને ઘેરી વળ્યા અને પછી આ જ રીતની પોઝિશન ઊભી થઈ. એટલે કે તમામ એક કારણો રહ્યા જેણે બીજેપીને જીત તરફ એક પ્રોત્સાહન પૂરું પાડ્યું. હું કહીશ કે ઓક્સિજન પૂરું પાડ્યું. અને આ ઓક્સિજન એ પ્રકારનું હતું કે તમે જુઓ, જે પાર્ટી 2021ની અંદર માત્ર 77 બેઠકો પર સમેટાઈ જાય, એ પાર્ટી પશ્ચિમ બંગાળની અંદર 192 કરતાં વધુ બેઠકો, અત્યારે 194 છે. 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના કાર્યાલય પર ભેગા થશે અને તમામ કાર્યકર્તાઓની જે મહેનત છે એને બિરદાવશે. 3 સ્ટેટ એવા કે જ્યાં બીજેપીનું શાસન અહીં જોવા મળી રહ્યું છે. અહીં સૌથી મેજર ફેક્ટર હું આ પરિણામોની અંદર કહીશ કે જેટલા પણ વાયદાઓ કરવામાં આવ્યા હતા એ વાયદાઓ હવે પરિવર્તિત થશે. પરિણામોમાં આપણને જોવા મળ્યું. અને હવે એક મેપ ઓગમેન્ટેડ ગ્રાફિક્સ PCRની ટીમને કહીશું કે એ પ્લે કરે, એના પરથી આપણે પછી પ્રતિપાલ વિશ્લેષણ કરશે, જિંકલ છે, આપ છો. આ એ મેપ છે જ્યાં તમને ફક્ત ભગવો દેખાઈ રહ્યો છે અને એ ભગવો એ સ્ટેટનો છે કે જ્યાં તમામ જગ્યાએ માત્ર ને માત્ર બીજેપી છે. અહીં એ તમામ એ સ્ટેટના મેપ તમે અત્યારે અહીં જોઈ રહ્યા છો કે જ્યાં તમને તમામ એ રાજ્યો છે. અહીં મધ્યપ્રદેશ છે, અહીં મહારાષ્ટ્ર છે, અહીં ઉત્તર પ્રદેશ છે, અહીં બિહાર છે, અહીં ગુજરાત છે, અહીં આસામ છે, અહીં પુડ્ડુચેરી છે, અહીં એ તમામ. અને છેલ્લે એક ગ્રીન બેલ્ટ હતો જે બીજેપીને દુખતું હતું કે ભાઈ હવે અહીંયા સત્તામાં આવે તો કંઈક વાત બને. અને બીજેપી માટે પશ્ચિમ બંગાળ જીતવું એ ન માત્ર એક વિશ્વાસની જીતનું પરિણામ હતું પણ અહીં સાથે સાથે એક સુરક્ષાની દ્રષ્ટિએ, કારણ કે પશ્ચિમ બંગાળ અને સાથે સાથે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશની બોર્ડર અને એ વિસ્તારો કે જ્યાંથી કેટલાય લોકો ઘૂસણખોરીને ભારતમાં આવતા છે. તમને યાદ હોય કે અહીં અમદાવાદની અંદર આખું ચંડોળા તળાવને સાફ કરવામાં આવ્યું. એ આખી જો લોબી આપણે ગણીએ તો ત્યાંના કોન્ટેક્ટ નંબર પણ આપણને પશ્ચિમ બંગાળ સાથે કનેક્ટેડ થયેલા જોવા મળ્યા હતા. અહીં આખી એક જે મિની બાંગ્લાદેશ તરીકે ચંડોળા તળાવ આખું ઉભરી આવ્યું હતું, એ ચંડોળા તળાવને ખાલી કરવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા એ ગુજરાત પોલીસની પણ રહી. એટલે તમે જુઓ કે ગેરકાયદે ઘૂસણખોરીની વાત હોય, ગેરકાયદે પ્રવૃત્તિઓની વાત હોય, દેશને નુકસાન કરવાના ઈરાદાઓની વાત હોય, એ તમામ એ પશ્ચિમ બંગાળ એનું કેન્દ્ર સ્થાન હતું. અને એક જંગલ રાજ, હમણાં થોડી વાર પહેલાં ગૃહ રાજ્યમંત્રી અને સાથે નાયબ મુખ્યમંત્રી તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે એવું કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી જંગલ રાજનો ખાત્મો થયો છે. એટલે હવે ઉદય થયો છે એ સત્તા પરિવર્તનનો, જે 15 વર્ષથી સરકાર સત્તામાં ન હતી
સતત 2011, 2016, 2021 અને મમતા દીદીનું જે ફેક્ટર હતું એ હંમેશાથી અહીં આપણને જોવા મળ્યું. અને આ વખતે ટીએમસીએ મને લાગે છે કે બીજેપીને પરાસ્ત કરવાની અંદર વિચારવાની અંદર ઘણું બધું ગુમાવ્યું. અને બીજી તરફ બીજેપીએ એ વિચાર્યું કે કેવી રીતે જે મતદારો છે તેમને મતમાં પરિવર્તિત કરીએ અને આ જીતને આપણે આગળ વધારીએ. અને આજ એ મેપ, આજ એ તસવીર, આજ એ સેફ્રોન કલર બીજેપી માટે એટલા માટે કહી શકીએ કે એક મહેનતનું આ પરિણામ છે. સ્થાનિક સ્વરાજના ઇલેક્શન હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, લોકસભાના ઇલેક્શન હોય કે પછી આ રીતે 5 રાજ્યોની અંદર જ્યારે પરચમ લહેરાવવાની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે તમામ જગ્યાએ બીજેપીની મહેનત રંગ લાવી રહી છે. અને અહીંથી સૌથી મોટો શ્રેય જો કોઈને જતો હોય કુશાગ્ર તો એ અમિત શાહને છે. અમિત શાહે જે રીતે આપણે શરૂઆત કરી કે અમિત શાહે એક પણ દિવસ જ્યારે એ મતદાન કરવા માટે ચોક્કસ અહીં સ્થાનિક સ્વરાજના ઇલેક્શન હતા ગુજરાતની અંદર ત્યારે અહીં આવ્યા હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને એ દિવસે પણ તેમણે કહ્યું હતું જ્યારે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જ્યારે અહીં આવે ત્યારે એ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા રહ્યા છે. અને એ જ જીતનો વિશ્વાસ આજે પરિણામોમાં પરિવર્તિત થયો અને આજે બીજેપીની ભવ્ય જીત પશ્ચિમ બંગાળની અંદર. બિલકુલ અને એ જ છે. અને આગળ પણ એ જાણી લઈએ કે આસામનું ફેક્ટર કેવું રહ્યું હતું, પ્રતિભાલ એ પણ જણાવશો. જે ચોક્કસથી કુશાગ્ર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો છે તે અત્યારે લહેરાઈ રહ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે જોયું અને સમજ્યું કે કઈ રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના જે ચાણક્ય છે અમિત શાહ તેમજ આપણા પીએમ મોદીએ પણ એક નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આપણે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે. અને તે જ અત્યારે હાલમાં આ જે આપણો મેપ છે ભારતનો તેમાં જોઈ શકાય છે કે કેટલા જે અલગ અલગ રાજ્યો છે ત્યાં હવે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે આવી રહી છે. અને જે રીતે ક્યાંક કહેવામાં પણ આવી રહ્યું છે કે પીએમ મોદીની પણ કદાચ આ પીએમ તરીકે લાસ્ટ ટર્મ હોય તેવું પણ કહી શકાય. કારણ કે હવે આગળ જે રીતે અમિત શાહ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ચોક્કસથી આગળ પણ જે પીએમ રહેશે તે નરેન્દ્ર મોદી જ રહેશે. પરંતુ ક્યાંક તેઓનું એક સ્વપ્ન હતું કે આપણે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. તે જ પ્રમાણે ક્યાંક ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ચોક્કસથી છેલ્લા ઘણા દિવસોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ કરીને પીએમ મોદી દ્વારા પણ એક બાદ એક જનસભાઓ છે તે સંબોધવામાં આવી હતી, રેલીઓ કરવામાં આવી હતી, રોડ શો કરવામાં આવ્યા હતા. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી ગયા. ત્યારબાદ જે ભાજપના અધ્યક્ષ છે નવનિયુક્ત નીતિન નબીન તેઓ પણ આવી ગયા. તેઓ પણ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જે આ 5 સ્ટેટ છે ત્યાં તેઓ પણ જઈ રહ્યા હતા અને ખાસ કરીને પ્રચાર પ્રસાર છે, રેલી છે, રોડ શો છે તે કરી રહ્યા હતા. ગુજરાતમાંથી પણ ઘણા જે આપણા નેતાઓ છે તે પણ ચોક્કસથી કુશાગ્ર અલગ અલગ જે 5 સ્ટેટ છે ત્યાં જઈ રહ્યા હતા. જી તમિલનાડુની તસવીરનું થોડું વિશ્લેષણ કરી દઈએ. અને વિજય થેલાપતિ એક સુપરસ્ટાર જે ફિલ્મી પડદે સુપર હિટ રહ્યા અને એનું વિશ્લેષણ જો આપણે કરવા જઈએ તમિલનાડુનું કુશાગ્ર તો ખૂબ જ એક રોચક જંગ રહ્યો. જે વ્યક્તિ 4 વર્ષથી સતત કોઈ પાર્ટી માટે પરિશ્રમ કરી રહ્યો હતો, પોતાની એક ફિલ્મી કરિયર સેટ હતી, ફિલ્મી કરિયરની સેટ કરવાની સાથે સાથે 4 વર્ષમાં પાર્ટીના અસ્તિત્વને 2 વર્ષ થયા છે. વિજય છેલ્લા 4 વર્ષથી એક વિજય ગાથા લખી રહ્યા હતા અને તમિલનાડુમાં આ વિજય રાજ છે અને આ ગાથા છેલ્લા 4 વર્ષથી વિજયના એક માઇન્ડસેટમાં ક્લિયર હતી. અને આજે જ્યારે પરિવર્તિત થયું એ પરિણામોમાં ત્યારે એક એ રીતનું સાબિત થયું કે આજે તમામ ફેક્ટર જે રાજકીય જે પંડિતો હતા એ પણ વિચારે છે કે એક નવી પાર્ટી અને આવીને સીધી છવાઈ જાય. કારણ કે તમે જુઓ કે એક વિજયનો પ્રચાર હોય, વિજયના કાર્યકર્તાઓ સાથેનો એક મેળાપ હોય, લોકો વચ્ચે જઈને એમની વાતો સાંભળવાની વાત હોય કે પછી એ ફિલ્મના પ્રચારથી લઈને રાજનીતિના પ્રચાર સુધી પોતાની પાર્ટીના અસ્તિત્વને ટકાવી રાખવાના મેરેથોન પ્રચાર સુધી વિજય હંમેશાથી એ જ રીતે આગળ આવ્યા. અને આજે એ પાર્ટી આજે એ દમખમ સાથે જીત જશ્ન મનાવી રહી છે. એક ગીત આપણે ટીમે તૈયાર કર્યું છે, એ ગીતને પહેલાં ફાયર કરીએ, ત્યાર પછી કુશાગ્ર એનું થોડું વિશ્લેષણ કરશે. કારણ કે અભ્યાસ કરીને આવ્યા છે કુશાગ્ર તમિલનાડુનો અને એની અંદર જે ડીએમકે એ એમની ટીવી કે પાર્ટી અને કેવી રીતે આ પાર્ટી જ્યારે અસ્તિત્વ આવ્યું અને એક મેરેથોન પ્રચાર કરીને જ્યારે એક ફિલ્મી પડદેથી જેમ નંબર પડે એ જ રીતે નંબર આજના આ પરિણામોમાં સતત વધતા ગયા અને ત્યાં સુધી પહોંચ્યા કે સેન્ચુરી સુધી પહોંચે તો પણ નવાઈ નહીં. અને જ્યારે પાર્ટી આ રીતે દમખમ સાથે પોતાની પાર્ટીને લઈને ચાલે અને આ જ વિજય ગાથા, આ જ વિજય રાજ માટે એક સોંગ પણ થઈ જાય જે દર્શકોને બતાવીએ કે કેવી રીતે મહેનત કરીએ, ભલે એ દેખાય નહીં પણ જ્યારે પરિણામો એ ટીવી સ્ક્રીન
સ્ક્રીન પર આવે, પરિણામો તમે ધારેલા હોય એ પ્રકારે આવે, ચોક્કસ ટીકા ટિપ્પણી થતી હોય, ક્યારેક એમ પણ કહેવામાં આવતું હોય કે આ પાર્ટી કંઈ નહીં કરી શકે અથવા તો તમારા પ્લાનિંગમાં ખોટ છે, પણ જ્યારે ખોટ જ્યારે પરિવર્તિત થઈ જાય પરિણામની અંદર, જ્યારે રિઝલ્ટ દેખાવા લાગે ત્યારે ચોક્કસ એ પાર્ટી રાજ કરતી હોય છે અને તમિલનાડુની અંદર વિજય રાજ એ જ રાજ કરશે. તો આ જ રીતે જે વિજયનો વિજય છે અને તેનો જ જે એક સોંગ છે જે તૈયાર કર્યું હતું તે પણ આપણે જોયું, પરંતુ આ વિજય એક ફેક્ટર છે તે કામ કરી ગયો હતો, કારણ કે એક નવો ચહેરો અને ઓલરેડી એનું ફેન બેઝ ત્યાં આગળ રહેલું હતું, કારણ કે તે એક સુપરસ્ટાર પહેલેથી હતા અને ત્યારે જ એ લોકો સાથે સીધા જ કનેક્ટલી જોડાયેલા હતા. અનેક એવા મુદ્દા હતા, કારણ કે ત્યાં આગળ ડીએમકે અને સાથે જ જે રીતે જૂના નેતાઓ હતા તેમના એકના એક ચહેરા સેમ રિપીટેશન્સ થતું હતું અને તેને કારણે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી થઈ અને લોકો થાકી ગયા હતા. તેને કારણે હવે કોઈક નવો ઓપ્શન જોઈતો હતો અને વિજયની જે મહેનત છે, એક તો પ્લસ એની ફેન બેઝ અને સાથે જ વિજય જે 4 વર્ષ સુધી મહેનત કરી, 2 વર્ષમાં પાર્ટી બનાવી અને 2 વર્ષથી પાર્ટીની જે મહેનત હતી અને જે વચનો હતા, કારણ કે ત્યાં આગળ નવા જે રોજગારી છે તેના પ્રશ્નો ખૂબ ઉઠ્યા હતા, નીટનો એક ઇસ્યુ હતો એજ્યુકેશન સેક્ટરની અંદર અને તે પણ ઉઠાવ્યો હતો, એટલે કે યુવા સાથે સીધો પ્રયાસ સાધવાનો તેમણે કર્યો. એ મુદ્દા રોજગારીના ઉઠાવ્યા અને સાથે નવી ઓપોર્ચ્યુનિટી આપવાની વાતો કહી હતી. તે તમામ વાયદાઓ અને તે તમામ મુદ્દાઓ ક્યાંક વિજયને કામ લાગ્યા છે અને તેના જ કારણે અત્યારે એને લોકોએ ખોબે ભરી મત આપ્યા અને ક્યાંક ઇલેક્શનને જે જીત છે તેમના ખોળે ગઈ છે, ફાળે ગઈ છે. પરંતુ આ તમામ મુદ્દાઓ હતા, નીટનો પણ ઇસ્યુ હતો, તેને લઈને પણ તે સીધો એજ્યુકેશન સેક્ટર ત્યાં આગળ ડેવલપ કરવાની એક વાત હતી ને તેને લઈને પણ ત્યાં આગળ લોકો વચ્ચે એ મુદ્દાઓ મૂકવામાં આવ્યા અને તેને લઈને અનેક ફાયદો થયો છે. અને અનેક એવા મહત્વના મુદ્દા હતા કે ત્યાં આગળ જે લોકલ પોલિટિક્સ હતી, એન્ટી ઇન્કમ્બન્સી એટલી બધી થઈ ગઈ હતી, કારણ કે છેલ્લા ઘણા ડિકેડ્સથી, ઘણા શતકોથી ત્યાં આગળ, અત્યારે દશકોથી ત્યાં આગળ જે એક જ પાર્ટીનું રૂલર હતું ને એક જ ફેસ જોવા મળી રહ્યા હતા. એટલે સૌથી મોટી વાત એ હતી કે કોઈ પબ્લિક ત્યાં આગળ નવો એવો ચહેરો જોતી હતી અને વોટ જે હતા તે સ્પ્લિટ થયા અને તેનો જ ફાયદો છે તે સીધો જ આમને થયો છે વિજયને. અને વિજયની પાર્ટી પણ એક મહત્વની એવી ભૂમિકા ભજવી હતી કે યુવાને સૌથી વધુ એમાં ઇફેક્ટ કર્યા છે. જે રીતે યુવા ફેક્ટર અહીં ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે તમે જુઓ કે જેનજી એક નેપાળમાં સત્તા પરિવર્તન આવ્યું અને એક યુવા ચહેરો મળ્યો. વિજય એ પ્રકારનું કેરેક્ટર છે કે એ હંમેશાથી તમિલનાડુ અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં એક પોતાની એક ઇમેજ પહેલેથી બનાવી ચૂક્યા છે અને એ જ ઇમેજના કારણે આજે એ ઇમેજ જ્યારે તેમના ઈવીએમ મશીન પર ગયું અને એ જ્યારે ટીક થયું ત્યારે એ મતમાં પરિવર્તિત થયું અને જીત સુધી પહોંચ્યું છે. એટલે કે વિજયના ઘણા બધા ફેક્ટર, થોડી વાર પહેલાં તસવીરો એમના પરિવારની આવી હતી અને પરિવારજનો ખુશ હતા, કારણ કે એક ચહેરો છે જે પરિવારનો અને એક લેગેસી છે જે વારસાગત ફિલ્મ જગત સાથે જોડાયેલી છે. પણ જ્યારે તમે સાઉથની અંદર જેટલા પણ સુપરસ્ટાર રહ્યા એ તમામ રાજનીતિની પીચ પર પણ એટલા જ સક્સેસફુલ રહ્યા છે. એવા અખતરા ગુજરાતની અંદર કરવામાં આવ્યા, ક્યારેક ગુજરાતી કલાકારોને ટિકિટ આપવામાં આવી પણ એ લેવલ સુધી એ ન પહોંચી શક્યા, ફક્ત સિનેમા સુધી, એ બાલ્કની એ સુધી પહોંચી શક્યા પણ ત્યાંથી બહાર ન આવી શક્યા. અને એનું પરિણામ તમે જુઓ કે એટલા સક્સેસફુલ રેશિયો ગુજરાતી અભિનેતાઓનો અથવા તો હિન્દી જે અભિનેતાઓ છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે એટલા સક્સેસફુલ નથી રહ્યા. પણ જ્યારે સાઉથની વાત આવે ત્યારે તમામ એ સ્ટાર એ હકીકતમાં રાજનીતિની પીચ હોય, એ બિઝનેસના કાવા દાવાની વાત હોય કે પછી ફિલ્મી પડદે ચમકવાની વાત હોય, હંમેશાથી એ સક્સેસફુલ રહ્યા છે અને આજે જ એનું પરિણામ એક મુદ્દો પણ છે કે સાઉથની અંદર, દક્ષિણની અંદર જે રીતે રજનીકાંતની પૂજા કરવામાં આવે છે, મંદિરો છે એમની પૂજા, જે રીતે એમનું પિક્ચર આવે ને દૂધથી એમનો અભિષેક કરવામાં આવે, એવી જ રીતે વિજય થાલાપતિ હોય, પવન કલ્યાણ હોય આ તરફ આંધ્રમાં, બધી જ રીતે એ માત્ર ને માત્ર ફિલ્મી કલાકારો નથી, એમની પ્રજા માટે, એમના ફેન્સ માટે એ ખરા અર્થમાં એમના હીરો છે. અને એ સુપર હીરો કેવી રીતે વોટમાં પરિવર્તિત થાય છે એ સ્પષ્ટપણે આપણે પવન કલ્યાણનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ અને સાથે આપણે વિજય થાલાપતિનું પણ એક્ઝામ્પલ લઈ શકીએ. બિલકુલ. એક મુદ્દો પણ હતો, કરપ્શન એટલું બધું હતું ત્યાં, કરપ્શનને લઈને પણ લોકોમાં ક્યાંક રોષ હતો અને સાથે જ એક મુદ્દો છે તેમણે વિજય મૂક્યો હતો લોકો વચ્ચે કે મને જ્યાં જોઈએ છે નીટ પોલિટિક્સ, ક્લીન પોલિટિક્સ, અને તે મુદ્દો તેમણે કામ કર્યો છે.
છે. આસામની પણ મહિલા બિલકુલ અનામતનો પણ મુદ્દો હતો કુશાગ્ર, જે રીતે ડીએમકેના સ્ટાલિન દ્વારા પણ જે બિલ હતું તેનું પણ જે રીતે સળગાવવામાં આવ્યું હતું અને તે બિલકુલ. સમયે પણ પીએમ મોદીએ જણાવ્યું હતું કે જેમણે પણ આ મહિલા અનામત બિલનો વિરોધ કર્યો છે તેમને જે જનતા છે તે છોડશે નહીં. તમામ જે પાપના ભાગીદાર છે તેઓને જનતા નહીં મૂકે અને તેનું પણ ક્યાંક ચોક્કસથી જે અસર છે તે જોવા મળી છે. અને અત્યારે હાલમાં જે ડીએમકેનું એક હતું શાસન હતું સ્ટાલિનનું, તેનું પણ ક્યાંક અંત આવ્યો છે અને જે વિજયન છે જે પહેલેથી સુપરસ્ટાર છે સાઉથના, જે રીતે અગાઉ જુહીએ પણ જણાવ્યું કે ચોક્કસથી જે અલગ અલગ સુપરસ્ટાર છે તેઓ પણ જ્યારે પણ અત્યારે રાજનીતિમાં આવતા હોય છે ત્યારે તેઓને ચોક્કસથી એક બેનિફિટ હોય છે તે પણ મળતો હોય છે. અને અવારનવાર જે ભ્રષ્ટાચારના મુદ્દા છે, રોજગારીના મુદ્દા છે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ છે તે પણ કુશાગ્ર કામ કરી ગયા અને ક્યાંક હવે જે જનતાને કુશાગ્ર જોતું હતું કે હવે પરિવર્તન આવવું જોઈએ, પુનરાવર્તન ન થવું જોઈએ પરંતુ પરિવર્તન આવવું જોઈએ અને તે મુદ્દો પણ ચોક્કસથી તમિલનાડુમાં અત્યારે હાલમાં કામ કરી રહ્યો છે. સ્ટાલિન અત્યારે પાછળ ચાલી રહ્યા છે જી. એટલે જે મુખ્યમંત્રીનો ચહેરો હતા આ એ જ દિલ્હી અત્યારે જેવું થયું. પાછળ. દિલ્હીમાં જેમ કેજરીવાલની હાર કેજરીવાલ હાર્યા થઈ હતા. અને એ જ રીતે અહીંયા આગળ સ્ટાલિનની પણ હાર નક્કી ગણવામાં ટીવી આવી. પણ અત્યારે કુશાગ્ર જો લેટેસ્ટ અપડેટ જોઈએ તો 106 સીટો ઉપર જે ટીવી કે છે તે આગળ ચાલી રહ્યું છે. સામે ડીએમકે છે તે પણ 57 ઉપર છે. એટલે જોઈ શકો છો કે ઓલમોસ્ટ 50%, એમનાથી બિલકુલ, ઓલમોસ્ટ 50% બેઠકો પાછળ ચાલી રહ્યું છે ડીએમકે. એટલે કે પબ્લિક પણ કેટલી કંટાળી હશે જે રીતે તમામ જે બેઝિક સુવિધાઓની વાત કરવામાં આવે અને ક્યાંક જે પરિવર્તન હોય છે તે પણ અવારનવાર જનતા હોય છે તે માંગતી હોય છે. તે આપણે કેરળમાં પણ જોયું છે, રાજસ્થાનમાં પણ જોયું છે. ઘણા એવા સ્ટેટ હોય છે જે 5 વર્ષે ક્યાંક સરકાર બદલી જ કાઢે છે પરંતુ આ વખતે ટીવીકેનો જાદુ અને ખાસ વિજયનનો જાદુ ચોક્કસથી બિલકુલ તમિલનાડુમાં જોવા મળ્યો છે. આસામની જી. પણ આગળ વાત કરીએ કેમ કે આસામની અંદર પણ જે રીતે ફરીથી હોલ છે તે બીજેપીએ રાખ્યો છે. આપણે ઓમેન્ટ પણ આપણે આવ્યા છે આસામના, તે પણ મોદીના જોઈએ. એ દ્રશ્યો આપણે હજુ પણ યાદ છે કુશાગ્ર કે પીએમ મોદી પહોંચ્યા હતા ચાના બગીચામાં. આસામ ખાસ જાણીતું છે કુશાગ્ર ચા માટે કે ચાની ઘણી બધી વેરાયટીઓ હોય છે તે ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં આસામમાંથી જતી હોય છે. અને ખાસ જે આસામમાં ચાના બગીચા ઉપર જે કામ કરતા હોય છે, જે ખાસ કરીને લેડીઝ હોય છે, જે આપણે પણ જોયું હશે અવારનવાર કે ચાની પત્તીઓ હોય છે તે વીણતા હોય છે, તેઓનો પણ એક મુદ્દો હતો કે તેઓને જે રોજગારી મળવી જોઈએ કે ખાસ કરીને તેમના વેતનમાં જે વધારો થવો જોઈએ તેનો પણ મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો. પરંતુ ચોક્કસથી પીએમ મોદી પોતે પણ ચાના બગીચામાં પહોંચી ગયા હતા, તમે પણ જોયું હશે. અને જે પણ મહિલાઓ હતી તેઓની સાથે ચાની પત્તી છે તે પણ તેઓ વીણી હતી. એટલે કે ત્યારબાદ પશ્ચિમ બંગાળની વાત કરવામાં તો જે રીતે પીએમ મોદીએ ઝાડ મૂડી ખાધી હતી અને અન્ય જે લોકો હતા તેઓને પણ ખવડાવ્યા હતા. ત્યાં જે 4 બેઠકો છે ત્યાં પણ બીજેપીએ બાજી મારી લીધી છે. આ તરફ આસામની પણ જો વાત કરવામાં આવે તો આસામમાં જે કનેક્ટ થાય છે પીએમ મોદી અવારનવાર જ્યારે તેઓ ગુજરાતમાં પણ આવતા હોય છે ત્યારે પણ તમે જોયું હશે કે કઈ રીતે સીધા જ પબ્લિક સાથે તેઓ કનેક્ટ થઈ જાય છે. વર્ષો પછી પણ જો તમે એમને આ એક મળો ખૂબી છે એમની. તો PM એમના મોદીની આ નામ ખૂબી. સાથે જ બોલાવે. એટલા વર્ષોથી તે પીએમ મોદી જો એકવાર તમને મળી જાય સાહેબ તો એ તમને તમારા નામ સાથે બોલાવતા હોય છે. બિલકુલ. એટલે કે એ ખાસ જોવા મળ્યું છે. જી કુશાગ્ર. બિલકુલ બિલકુલ પોંડિચેરીની પણ વાત કરી લે. પોંડિચેરીની અંદર કઈ સ્થિતિ હતી ને કેવી રીતે અત્યારે ત્યાંની સ્થિતિ? આટલા પ્રચાર અને પ્રસાર અને ત્યારબાદ મતદાન અને એ દિવસ આવી ગયો કે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. સવારથી જ ન્યૂઝ કેપિટલ પળે પળના અપડેટ આપી રહ્યા છે અને જે એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા હતા તેવા જ કંઈક પરિણામો આવ્યા છે. સવારથી જ એક શબ્દ ચર્ચાઈ રહ્યો છે કુશાગ્ર, પરિવર્તન, અને એ જ જોવા મળી રહ્યું છે આજના આ પરિણામોમાં. કારણ કે 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ છે તેમાં પરિવર્તન, માત્ર ને માત્ર પરિવર્તન દેખાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની તો વાત નથી કરવી કારણ કે ઘણું બધું ચર્ચાઈ ગયું છે, પરંતુ મારે વાત કરવી છે પોંડિચેરીની. એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ત્યાં ગઠબંધનની સરકાર છે અને ત્યાં ભાજપ આવી છે. 30 બેઠકોમાંથી 22 બેઠક અત્યાર સુધી ભાજપના ફાળે ગઈ છે. એટલે કહી શકીએ જંગી બહુમતી સાથે પોંડિચેરીમાં ભાજપ આવી છે. અને આમ તો તેના ઘણા બધા કારણો છે પણ સૌથી પહેલાં જો મુખ્ય કારણની વાત કરવામાં આવે તો એક જ કારણ છે જે વિકાસલક્ષી જે વાતો થાય છે અને ભાજપ સરકારના જે વાયદા છે એ ક્યાંક અસર કરી ગયા છે તેવું લાગી રહ્યું છે. પોંડિચેરીમાં જે વચનો આપ્યા, જે વાયદાઓ કર્યા તે જનતાને વિશ્વાસ બેસી ગયો અને જનતાએ તેમને મત આપ્યો. હવે જો મુખ્ય કારણની વાત કરવામાં આવે તો એક તો જે ગઠબંધનની જે સરકાર છે ખૂબ મજબૂત ગઠબંધન છે અને તેના કારણે જ આ પરિણામ આજે આપણને જોવા મળ્યું છે. બીજું, આ પહેલાં ત્યાં જે મુખ્યમંત્રી હતા જે નારાયણ, તેમની જે સરકાર છે તેમણે ફ્લોર ટેસ્ટમાં જ બહુમતી ગુમાવી દીધી હતી. એટલે તેના કારણે પણ ક્યાંક જનતાને અસર થઈ શકે કે જે કોંગ્રેસની સરકારનું જે નેતૃત્વ હતું તેના પર વિશ્વાસ ન બેસે. આ સિવાય ભાજપ સરકારે જે પોંડિચેરીમાં જે વચનો આપ્યા હતા તેમણે વાત કરી હતી
હતી મજબૂત અને સ્થિર સરકાર આપવાની. જે કોંગ્રેસના આંતરિક વિખવાદ હતા, આંતરિક કલહ હતો, તેનાથી સૌ કોઈ જાણીતા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાંની જે સરકાર, ત્યાંની જે નાગરિક છે તે સરકારથી કંટાળી ગઈ હતી અને હવે તે પરિવર્તન ઈચ્છતી હતી. તે ઈચ્છતી હતી હવે નવી સરકાર સત્તામાં આવે અને તેટલે જ તેમણે જનાદેશ આપી દીધો છે. આજનું આ પરિણામ, એ જે જનતાનો મત છે તે આપણે જોઈને કહી શકીએ કે જે જૂની સરકાર હતી તેનાથી ક્યાંક જનતા કંટાળી ગઈ હતી. તેમને હવે સ્થિર સરકાર જોઈતી હતી અને ભાજપે વાયદા કર્યા હતા તે મુજબ ભાજપ કાર્ય કરશે તેવો તેમને વિશ્વાસ છે, એટલે તેમણે મત આપ્યો. આ સાથે જે મજબૂત ગઠબંધન છે તે પણ કામ કરી ગયું. બીજું, ભાજપનું શરૂઆતથી જ ભલે પોંડિચેરી હોય, પશ્ચિમ બંગાળ હોય કે કોઈ પણ રાજ્યમાં હોય વિધાનસભાની ચૂંટણી, ભાજપ એડી ચોટીનું જોર લગાવી દે છે. જીત માટે તે શરૂઆતથી જ તેમની જે વ્યૂહરચના છે તે અસર કરી ગઈ, કારણ કે ભાજપની જે આક્રમક વ્યૂહરચના છે તે પણ અહીંયા આપણને જોવા મળી અને આ વ્યૂહરચનાનું જ આ પરિણામ આજે આપણને પુડુચેરીમાં જોવા મળ્યું છે. જી કુશાગ્ર. પશ્ચિમ બંગાળની વાત કરી લઈએ અત્યારે, કારણ કે એવું કહેવાતું હતું કે પશ્ચિમ બંગાળમાંથી દીદીને હટાવવા નામુમકિન છે, એટલે કદાચ અશક્ય છે કે મમતા બેનર્જી ક્યારે સીએમની ખુરશી નહીં છોડે એવું કહેવાતું હતું. અને આજે ઐતિહાસિક દિવસ રચાઈ ગયો અને ઐતિહાસિક દિવસ એવો આવ્યો કે લગભગ 194 સીટ પર અત્યારે ભાજપનું કમળ ખીલ્યું છે ને ટીએમસી 93 સીટની અંદર સમેટાઈ ગઈ છે. હવે અહીંયા તોડજોડની રાજનીતિ પણ કરે તોય શું કરે, કારણ કે 2/3 બહુમત અત્યારે ભાજપને મળી ગયો છે. એટલે અહીંયા જીગર આપની પાસેથી એ મારે સમજવું છે કે મમતા દીદી માટે 15 વર્ષનું શાસન કરવા છતાં આજની આ હાર એ પચાવી કેટલી અઘરી પડશે? બિલકુલ. હવે જુઓ, એમણે પહેલાં કીધું હતું ખેલા હોબે, હવે ખેલ તો થઈ ગયો છે. ખેલ એટલા માટે થયો છે કારણ કે અમિત શાહ અને પીસીઆરની ટીમને કહીશું કે ઓગમેન્ટેડ ગ્રાફિક્સ એકવાર પશ્ચિમ બંગાળના આપણી પાસે હોય તો એ પ્લે કરે અને ના હોય તો ભારતનો મેપ અને એની અંદર બીજેપીનું શાસન. અને આ જે સ્ક્રીન પર તમે અત્યારે જોઈ રહ્યા છે ભગવો લહેરાઈ રહ્યો છે અને બે પાર્ટીની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. એક તો ટીવીકે, બીજી બીજેપી. અને આસામની અંદર જે રીતે 100 અત્યારે થઈ ગઈ છે એટલે સેન્ચુરી અહીં વાગી છે. પશ્ચિમ બંગાળની અંદર 6 બેઠકો ખૂટે છે ડબલ સેન્ચુરી માટે. આ તરફ કેરળમાં કોંગ્રેસ 104+ છે, એટલે અહીં કોંગ્રેસ માટે આશાનું કિરણ, કારણ કે અહીં ખીલ્યો છે પંજો, એ રીતે પકડ જમાવી રાખી છે. કારણ કે તમે રાહુલ ગાંધીએ પોતાની યાત્રાની શરૂઆત પણ દક્ષિણના રાજ્યોથી જ કરી હતી, એટલે એ 4-5 વર્ષની મહેનત મને લાગે છે કે કોંગ્રેસને 4-5 વર્ષ કોઈ સ્ટેટને કબજો કરવા માટે લાગતા હશે, એટલે કદાચ આ પરિણામ ત્યાં સુધી પહોંચ્યું હશે. પણ લેફ્ટ એ સંઘર્ષ કરતી અહીં કેરળની અંદર જોવા મળી. ચોક્કસ સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જ્યારે હતા ત્યારે અહીં આપણને સફળતા બીજેપીને જોવા મળી હતી. એક સોંગ એ વખતે ખૂબ વાયરલ થયું હતું કેરળમનું, અને એ સફળતા એવું લાગતું હતું કે પરિણામો આ ઇલેક્શનની અંદર જોવા મળશે. પણ ઓગમેન્ટેડ ગ્રાફિક્સ અહીં પીસીઆરની ટીમને કહીશું પ્લે કરે, જેથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આ ફેક્ટર કામ કરી ગયું. જુહીનો પ્રશ્ન એ હતો કે ભાઈ મમતા બેનર્જીનું હવે શું થશે. મમતા બેનર્જીનું જે થશે એ તો ઘણું બધું આમાં પરિણામો પરથી આપણને જોવા મળી જ ગયું, પણ એક રોષ પ્રગટ થશે. ટીએમસીના કાર્યકર્તાઓ રસ્તા પર આવશે અને એમને કોઈ નહીં રોકી શકે. અને એ રોકવા માટે અમિત શાહ, આપને યાદ હોય કે જ્યારે પ્રચારના મેદાનમાં હતા ત્યારે તેમણે કહ્યું કે CRPFની ટુકડીઓ અમે રાખી છે. અહીંયા પરિણામો આવ્યાના 6 મહિના સુધી CRPF રહેશે, એટલે પશ્ચિમ બંગાળની જનતાએ સુરક્ષાનો કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી. એટલે જુહીનો જે પ્રશ્ન હતો કે મમતા બેનર્જીનું શું થશે, હવે જે મમતા 15 વર્ષ સુધી જે પશ્ચિમ બંગાળની જનતાએ તેમના પર રાખી એ માનો ઓછાયો હવે દૂર થયો છે. એ હાથ હવે માથા પરથી ગયો છે અને જે હાથ બંધાયેલો હતો, જે હાથ ભ્રષ્ટાચારથી ઘેરાયેલો હતો, જે હાથ હિંસાથી એ રીતે પરિવર્તિત થયેલો હતો, જે હાથ હિંસા કરવા માટે ટેવાયેલો હતો, જે આગ લગાવવા માટે હાથ ટેવાયેલો હતો, એ હાથમાં હવે કમળ આવશે. અને કદાચ વિકાસની વાત કરીએ, કારણ કે કમળ એ લક્ષ્મીનું એક લક્ષ્મી માને આપણે અર્પિત કરીએ છીએ, એટલે વિકાસની જ્યાં સુધી વાત છે, વિકાસ ત્યારે થાય જ્યારે એ ગ્રોથ એન્જિન તરફ આગળ વધે. ગુજરાતનો એક ફોર્મ્યુલા રહ્યો છે અને ગુજરાત એ વિકાસનું ગ્રોથ એન્જિન રહ્યું છે. અને ગુજરાતના લોહીમાં વેપાર છે, એ પછી વેપાર બાલાજી કરે પશ્ચિમ બંગાળની અંદર કે પછી એ ટાટા ત્યાં જઈને કરે અને પછી ગુજરાતમાં આવવું પડે. એટલે કનેક્શન પશ્ચિમ બંગાળ અને ગુજરાતથી હંમેશાથી રહ્યું છે અને એ જ બધા ફેક્ટર અહીં કામ કરે છે. એક ગુજરાતની કોમ્યુનિટી ખૂબ પશ્ચિમ બંગાળની અંદર છે અને સાથે સાથે કોલકાતાની ખાસ વાત કરવામાં આવે, આપણે અત્યાર સુધી સૌરવ ગાંગુલીને દાદા તરીકે ઓળખતા હતા અને પશ્ચિમ બંગાળની અંદર તમે જાઓ
તો દાદા કરીને તમને બોલાવે, પણ હવે દાદા અહીં બીજેપી બની છે, દાદા અહીં અમિત શાહ બન્યા છે, દાદા અહીં નરેન્દ્ર મોદી બન્યા છે, દાદા એ બીજેપીના કાર્યકર્તાઓ બન્યા છે, જે દાદા નહીં, દાદા એટલે એક ભાઈની જેમ હવે પશ્ચિમ બંગાળના લોકોની પડખે રહેશે, તેમના કામો કરશે, જે સુવિધાઓ તેમને વંચિત હતા એ વંચિત સુવિધાઓથી હવે સુવિધાઓ સુધી 5 વર્ષમાં પહોંચશે. અને બીજેપીને એક મેદાન મળ્યું છે જુહી, એટલે બીજેપી એ મેદાનનો પૂરેપૂરો ઉપયોગ કરશે. એ પીચ પર જઈને એ કમાલની બેટિંગ પણ કરશે, અને એ સાથે મોહન બાગાનનું એ ફૂટબોલનું મેદાન હોય, અને અહીં તમે જુઓ કે ગોલપોસ્ટ થયો છે તો મમતાના જ એ ગોલપોસ્ટમાં થયો છે, કારણ કે પરિણામો એ રીતના આવ્યા છે. અને એ મમતા બેનર્જી એ રીતે ઘેરાઈ ગયા કે ભાઈ સેલ્ફ ગોલ અહીં આ થયો છે, અને સેલ્ફ ગોલ એ બીજેપી માટે વિજયનો ગોલ સાબિત થયો છે. જોઈ 15 વર્ષની અંદર મમતા જે ન કરી શકી એ 5 વર્ષમાં બીજેપીએ કરી બતાવવાનું છે આવતી વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા. એટલે વિકાસ અહીંયા શૂન્યથી શરૂઆત કરવાની છે કદાચ ભારતીય જનતા પાર્ટી, અને એમાં ટીએમસી રોડો બને એવું સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે 93 બેઠક છે એટલે વિપક્ષના કદાચ દાવેદાર બની શકે છે ટીએમસી. એટલે અહીંયા ભાજપ માટે વિકાસ કરવો કેટલી મોટી ચેલેન્જ સાબિત થશે? બિલકુલ, વિકાસની જ્યાં સુધી વાત છે, કોઈ પણ સ્ટેટમાં તમે 15 વર્ષ સુધી નથી, અને એ સ્ટેટમાં તમારે પોતાની એક પીચ બનાવવાની છે. એ પીચ જેની અંદર વિકાસ છે, એ પીચ જેની અંદર વિશ્વાસ છે, એ પીચ જેની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો એક ટાર્ગેટ છે, એ પીચ જ્યાં હિંસા નથી થવા દેવાની, એ પીચ જ્યાં એકદમ માહોલ શાંતિપૂર્ણ રાખવાનો છે. કારણ કે ઘણી બધી એવી ઘટનાઓ આ 15 વર્ષની અંદર થઈ, અને એ 15 વર્ષથી તમે જુઓ કે જ્યારે 2014ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા, એટલે એમણે એ વખતે એવું કહ્યું હતું કે ભાઈ પાછળના 65-70 વર્ષનો હિસાબ કરવાનો છે, એટલે સાફ કરતા વાર લાગશે, પણ લોકસભા ઇલેક્શન આવશે ત્યાં સુધીમાં ઘણું બધું ચિત્ર બદલાઈ ગયું હશે. અને મને લાગે છે કે પશ્ચિમ બંગાળ કે જ્યાંથી લોકસભાની સીટો જે સત્તામાં બીજેપી અત્યાર સુધી લોકસભાની અંદર જીતી આવી છે, એટલે કે એ મેજર ફેક્ટર પણ અહીં આપણને આ પરિણામોમાં જોવા મળશે. એટલે કે ઘણા બધા પાસાઓ છે, પણ શરૂઆત એક ક્લીનઅપથી કરવી પડશે, નીટ એન્ડ ક્લીન કરવું પડશે. અને જ્યારે ક્લીન કરશે ત્યારે તમે જુઓ કે 194 બેઠકો આવી છે, અને જેટલા પણ આપણા રાજકીય વિશ્લેષકો આવ્યા તેમનો પણ એક સૂર હતો કે ભાઈ કમાલ કરી છે, અને કમાલ જ્યારે કમાલ કરે ત્યારે સ્વાભાવિક છે કે બીજેપીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહથી ઝૂમી ઉઠે. અને પાછળ અત્યારે LED સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છે જ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે. અને થોડી વાર પહેલાં આપણે તમિલનાડુની વાત કરી, જિંકલે પુડુચેરીની વાત કરી, આસામની વાત આપણે કરી રહ્યા છે. આસામ પર થોડું વિશ્લેષણ કરેલી એટલા માટે કારણ કે આસામની અંદર જે રીતે કમાલ અહીં આપણને ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું છે, કારણ કે આસામની ચા તો ચોક્કસ વખણાય છે, પણ જ્યારે પ્રધાનમંત્રી આવ્યા ત્યારે ચાય પે ચર્ચા પણ એટલી થતી હતી. સ્વાભાવિક છે કે ઓગમેન્ટેડ અહીં આસામનું કુશાગ્ર પ્લે કરીએ, જેથી આસામનું ફેક્ટર કેવી રીતે કામ કરી ગયું એ આપણને ખ્યાલ આવે. અહીં આસામની ચા કોને કડવી લાગી, આમ તો કહેવાય કે ચાની અંદર ખાંડ ન નખાય, પણ પશ્ચિમ બંગાળ એ ખાસ કરીને તમે જુઓ મીઠાઈ માટે જાણીતું છે, એટલે ચા કદાચ આસામની ચા પણ હવે પશ્ચિમ બંગાળના લોકોને કડવી લાગશે. આ તરફ કેરળની અંદર ચોક્કસ કોંગ્રેસને કમાલ કરી છે, પણ કદાચ ચા પીતા હશે એમને પણ એમ થતું હશે કે એક મહેનત વધારે કરી હતું બીજા બે સ્ટેટની અંદર જે નબળાઈ સાથે આગળ વધી રહ્યા છે. આસામમાં 20 છે, એટલે કદાચ અહીં સફાયો છે. આ તરફ તામિલનાડુની અંદર તો ટીવી કે વિશ્વ વિજેતા છે, એટલે અહીં કોઈ કારણ છે નહીં. કેરળની અંદર ચોક્કસ આશાનું કિરણ કોંગ્રેસ માટે, પણ અહીં સંઘર્ષ બીજેપીએ પણ કરવો પડશે. 5 વર્ષનો સમયગાળો આવ્યો છે, એટલે આસામનું એક આપણે થોડું વિશ્લેષણ કરીએ અને પછી એના પર થોડી ચર્ચા કરીશું. એટલા માટે કારણ કે આસામ એક એવા પ્રકારનું સ્ટેટ છે કે જ્યાં કુદરતે ભરપૂર સુંદરતા ત્યાં બિછાવી છે, અને બાગ બગીચા એટલા બધા છે આસામની અંદર કે હવે ત્યાં કદાચ આપણને જેમ આપણે ડ્રેગન ફ્રૂટ લઈને આવ્યા હતા, અને ત્યાં પછી એને કમલમ ફ્રૂટનું આપણે નામ આપવામાં આવ્યું. એટલે હવે આસામથી કંઈક એ રીતનું કંઈક થશે કે ચાના નામ બદલાશે, અને કદાચ એ જીતનો ચા હશે, ને કદાચ બીજેપીના કાર્યકર્તાઓ એટલા બધા અત્યારે ખુશ છે, કારણ કે મહેનત કોઈ પણ હોય, પરિશ્રમ કરો તો પરિણામ આવે. ચોક્કસ પ્લાનિંગમાં પ્લસ માઇનસ થઈ શકે, ક્યાંક ભેગું ન થાય, પણ જ્યારે ભેગું થાય અને જ્યારે પરિણામ રૂપી સ્વરૂપે તમારી પડદે આવે ત્યારે જીત અસલમાં કુશાગ્ર દેખાય. બિલકુલ. અને આસામની પણ વાત કરીએ, હેમંત બિશ્વ શર્મા કે જેમણે પણ ડેકેડ પહેલાં એટલે કે દશક પહેલાં બી જે રીતે ત્યાં આગળ કોંગ્રેસનો વોલ્ટ રહ્યો હતો, પરંતુ બીજેપીની એક મજબૂત પારી ત્યાં આગળ, અને જે ત્યાં આગળ હેમંત બિશ્વ શર્મા બી ત્યાં આગળ પહોંચ્યા, બીજેપીમાં જોડાયા, અને ત્યારબાદનું જે પરિવર્તન છે અત્યારે આસામમાં પણ ઘણું જોવા મળ્યું છે.
જો ચોક્કસથી કુશાગ્ર, એટલે આસામમાં પણ અત્યારે જે રીતે આપણે અગાઉ પણ વાત કરી અને પીએમ મોદી દ્વારા પણ જે રીતે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યો છે. હિમંત બિસ્વા શર્મા પણ આટલા વર્ષોથી આસામમાં હતા, તેઓએ પણ દ્વારા પણ જે સુશાસન છે તે આપવામાં આવ્યું છે, તેના કારણે જ જે રીતે આસામમાં છે તે ફરીથી પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તનનો જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. અને આસામમાં અત્યારે ઓલમોસ્ટ જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્ચુરી છે તે મારી દેવામાં આવી છે અને 100 જે બેઠકો છે તે અત્યારે હાલમાં ત્યાં ક્યાંક આસામ છે તે આગળ ચાલી રહ્યું છે. અને જે 126 ટોટલ કુશાગ્ર બેઠકો છે તેમાંથી જે મેજિક ફિગર છે એટલે કે બહુમતીનો જે આંકડો છે કુશાગ્ર તે 64નો છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમાં અત્યારે 92 બેઠકો છે ઓલમોસ્ટ અંકે કરી લીધી છે. બીજી તરફ જોવામાં આવે તો કોંગ્રેસ અત્યારે હજી 25 બેઠકો પણ નથી વટાવી ચૂક્યું. અને ઓવરઓલ જો વાત કરવામાં આવે તો CAA નો મુદ્દો છે કુશાગ્ર તે પણ ખૂબ જ ચર્ચાયો હતો. ત્યારબાદ રોજગારી અને ચાના બગીચાના મજૂરોની જે વાત હતી તે પણ આપણે અગાઉ કરી, તે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અને પૂર અને નદી કિનારાનું જે ધોવાણ છે, ફ્લડ ઇરોઝન છે, તે પણ આસામમાં આ વખતે મુદ્દો છે. બિલકુલ, એટલે પ્રતિપાલ આ તમામ મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા અને હાલની સ્થિતિ પણ શું છે તે પણ પ્રતિપાલે જણાવી છે. ને એવા પડે અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. અને જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે જોરો શોરોથી પ્રચાર કર્યો હતો ને એનું જ પરિણામ આજે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. ને અહીંયા સૌથી ખાસ વાત જીગર એ છે કે સ્ટાલિન હોય કે પછી મમતા બેનર્જી હોય, આ બંને માટે પ્રચાર કોણે કર્યો હતો? અરવિંદ કેજરીવાલે. આ બંનેના પ્રચારમાં અરવિંદ કેજરીવાલ ગયા હતા અને બંને જગ્યાએથી પાર્ટીએ સત્તા ખોવી પડી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પેલો કલંકરૂપી ચહેરો સાબિત થયો હોય તો એ કેજરીવાલનો થયો હોય એવું લાગી રહ્યું છે. ફેરવતા ગયા ત્યાં એ સાવેણો ફેરવી દીધો છે. હવે કેજરીવાલ મને લાગે છે કે જેમ એક અપશુકનિયાળ તમામ પક્ષો માટે રહેતા લાગે છે. અમે ગુજરાતની અંદર આવ્યા, હવે પંજાબની અંદર સત્તામાં હતા તો ભગવંત માનના હેલિકોપ્ટરમાં જે તે જગ્યાએ જવાનું હોય તો જતા, એટલે કેજરીવાલે પ્રચાર કર્યો પણ એ કંઈ કામ ના લાગ્યો અને આ જ કારણે સ્થિતિ વધારે વણસથી તમામ જગ્યાએ જોવા મળી. અને ખાસ કરીને તમે જુઓ કે આ એક એવા ફેક્ટરો છે જે ચોક્કસ ખૂબ મહત્ત્વપૂર્ણ પાસાઓ ભજવતા હોય છે. કારણ કે જે પાર્ટી પર લોકોનો ભરોસો ન જ હોય અને એના જ સુપ્રીમોને તમે મેદાનમાં ઉતારો ને કહો કે ભાઈ આ પાર્ટીનો પ્રચાર કરો તો સ્વાભાવિક તેની આડઅસર થાય. અને હવે આડઅસરો વર્તાવાની શરૂ થઈ ગઈ છે અને એના જ કારણે સ્થિતિ વધુ વણસી છે અને આ જ પરિણામો, આ જ મેપ એ ઘણું બધું કુશાગ્ર કહી જાય છે. બિલકુલ. અને એ જ છે કે અત્યારની જે સ્થિતિ છે તે ખાસ ચિંતાજનક પણ એ જ છે ઓપોઝિશન માટે, કારણ કે અત્યારની સ્થિતિ એ સાબિતી કરી રહી છે કે હવે ક્યાંક વિકાસને અત્યારે આ તમામ જે વોટ છે ખોબે મળી રહ્યા છે. અને તે જ સ્પષ્ટ અત્યારે બંગાળની સ્થિતિ જોઈ લીધી આપણે, ત્યાં પણ પરિવર્તન આવી ચૂક્યું છે ને એ પરિવર્તન કે જ્યાં આગળ કોઈએ ધાર્યું ન હતું કે બંગાળની અંદર આટલું મોટું પરિવર્તન આવશે અને એ પ્રકારનું પરિવર્તન. આપણી સાથે મહેશભાઈ પણ જોડાયેલા છે, બીજેપીના નેતા મહેશભાઈ પુરોહિત, અને તેમની પાસેથી પણ એ જાણી લઈએ કે મહેશભાઈ અત્યારની જે સમગ્ર સ્થિતિ છે કેટલું ધાર્યું હતું, કયા પ્રકારનું પરિણામ મળી રહ્યું છે? કારણ કે આ પરિણામ કદાચ કોઈએ ધાર્યું નહીં હોય. નહીં, આ ધારેલું જે પરિણામ છે ડે 1થી જ્યારથી લઈને બંગાળની અંદર ઇલેક્શન્સ છે ત્યારથી લઈને તમે અમારા કેન્દ્રીય ગૃહમંત્રી યશસ્વી અમિતભાઈ શાહ સાહેબની જો તમે બધી કોન્ફરન્સ જુઓ અથવા તો એમના બધા ભાષણ સાંભળો તો તમને ખ્યાલ આવે કે આ પરિણામ એકદમ નિશ્ચિત હતું. હું તમને છે ને ફર્સ્ટ ફાઝ કમ્પ્લીટ થયા બાદનું એક અમિતભાઈની પ્રેસ કોન્ફરન્સ હતી તો એની અંદર એક પત્રકારે એમને કીધું कि भाई अगर आप जीत गए तो क्या करोगे, तो उन्होंने बीच में उस पत्रकार को रोक के बोला कि अगर साइड पे निकाल दो हम जीतने ही वाले हैं, अब आपका क्वेश्चन बोलो. तो ये कॉन्फिडेंस वहाँ से आता है जब वो हम ग्राउंड पे जाते हैं, पब्लिक की नब्ज को पकड़ते हैं, हमारा जो एजेंडा है वो डिलीवर करते हैं और पब्लिक को कन्विंस करते हैं कि अगर हम सत्ता में आए तो ये चीज़ हम करेंगे ही करेंगे. તો એટલે મહેશભાઈ જ્યારે બમ્પર વોટિંગ થયું, 90 અપ વોટિંગ થયું, આઝાદીથી પછી અત્યારની જો વાત કરવામાં આવે તો આટલા વર્ષો પશ્ચિમ બંગાળમાં એવું બન્યું છે કે પહેલી વાર 93થી 94% મતદાન થયું હોય. એ ત્યારે જ બનતું હોય છે કે જ્યારે પરિવર્તન થવાનું હોય અને કાં તો એન્ટી ઇન્કમબન્સીની જગ્યાએ પ્રો ઇન્કમ બનશે હોય. પરંતુ આ ચોક્કસથી હવે સાબિત થઈ ગયું છે, કારણ કે તે સમયે પણ ઘણા રાજકીય વિશ્લેષકો કહી રહ્યા હતા કે ચોક્કસથી પરિવર્તન આવી શકે છે, કાં તો પુનરાવર્તન થઈ શકે છે. પરંતુ જે રીતે પીએમ મોદી હોય કે અમિત શાહ હોય કે નીતિન નબીન હોય અને જે મહેનત કરી છે તે પશ્ચિમ બંગાળમાં અત્યારે દેખાઈ રહી છે, તેના કારણે જ આ પરિણામ છે તે મળ્યું છે. હા, જો એમાં કેવું છે કે ગઈ ફેરી 86% વોટિંગ થયું હતું, બરાબર છે. હવે મમતા બેનર્જીને છેલ્લા 15 વર્ષની અંદર પોતાની એક ઇકોસિસ્ટમ બની ગઈ હતી. એ લોકોના માણસો કેવી રીતે અથવા તો એમના વિરોધમાં જઈ શકે એવા વોટોને કેવી રીતે ડરાવવા, ધમકાવવા, એ એની એક આખી ઇકોસિસ્ટમ બની ગઈ હતી, બરાબર છે. હવે જે તમે 86 પરથી આ જે 93 પર ગયું છે, જે 8% અથવા તો 8 કે 7 જે જમ્પ થયો છે, એ લોકો છે જેને ડરાવી ધમકાવી
ધમકાવીને ઘરે બેસાડી દેવામાં આવતા હતા, બરોબર છે. આ વખતે સુરક્ષાના તમામ ઇંતજામ કરવાના કારણે આ બધા લોકો બહાર નીકળ્યા સત્તામાંથી ઉખેડીને ફેંકી દેવા માટે અને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકવા માટે. હું દાવા સાથે કહું છું કે જે એ 7 થી 8% જમ્પ છે એ 101% ભારતીય જનતા પાર્ટીને મળેલા મતદારો છે, બરોબર છે. અને મમતા બેનર્જીને કાયમ માટે બંગાળમાંથી નીકળવા માટેના જ મતદાન છે. બીજો મહેશભાઈ એક મુદ્દો એસઆઈઆર નો પણ હતો અને જે પણ રાજ્યમાં એસઆઈઆર એપ્લાય કરવામાં આવ્યું છે તેમાં અત્યારે જોવામાં પશ્ચિમ બંગાળની તો 90 લાખ ઉપર જે મતદારો છે તે કપાઈ ગયા હતા અને ક્યાંક વિપક્ષ દ્વારા અવારનવાર વાકપ્રહાર કરવામાં આવતા હતા કે જ્યાં પણ વિપક્ષના વોટર્સ છે ત્યાં જ એસઆઈઆરની કાતર છે તે ફરે છે અને અત્યારે પણ જોવામાં આવ્યું કે રોહિંગ્યા મુસલમાન હોય કે અવારનવાર જે ઘૂસણખોરો હોય તેના કારણે પણ ઘણીવાર ટીએમસીનો વિજય થતો તો લાગી રહ્યું છે કે એસઆઈઆરનું ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું બીજેપીની વિનમાં. દેખો, જ્યારે તમે લોકતંત્રની અંદર ચૂંટણી લડવા જતા હો તો પહેલી વસ્તુ આપણે જ્યારે કોઈ વસ્તુ બનાવીએ ઘરની અંદર રસોડાની અંદર બનાવીએ તો આપણે શાકભાજીને ભલે બહારથી ફ્રેશ લાવીએ પણ ધોઈએ તો નહીં, ધોયા બાદ એની અંદર બનાવીએ છીએ. તો એસઆઈઆર એ શું હતું તો કે આપણી જે લોકશાહીની આખી જે મતદાર સૂચિ છે એનું શુદ્ધિકરણ હતું, બરોબર છે. મૃત્યુ થયેલા મતદારો હોય, ડબલ મતદારો હોય, આવી રીતના ઘૂસણ થઈ ગયેલા મતદારો હોય તો એનું શુદ્ધિકરણ વગર અશુદ્ધ મતદાર યાદીથી કેવી રીતે શુદ્ધ લોકશાહી જીતી શકે? એટલા માટે એનું શુદ્ધિકરણ જવું હતું. બીજો આ લોકોનો આરોપ એમ કે છે કે ભાઈ એસઆઈઆરમાં અમારા મતદાર, કેવી રીતે તમે નક્કી કરી શકો કે આ બીજેપીના મતદારો છે અથવા તો ટીએમસીના મતદારો છે? એવો કોઈ થોડો સિમ્બોલ માર્યો છે. બીજું આપણે ત્યાં ગુપ્ત મતદાન થાય છે. તમે હાઉ કેન યુ ડિસાઇડ? એવું અવારનવાર સામે આવતું હતું મહેશભાઈ કે જે તે જગ્યાએ વાંધા અરજીઓ છે તે આપેલી છે. હા, બિલકુલ. ઇલેક્શન કમિશન એના પર કામ કરશે. વાંધા અરજીઓ હોય, ઇલેક્શન કમિશને એના પર સંતોષકારક જવાબ આપશે, સંતોષકારક કાર્યવાહી કરશે. રાઈટ. મહેશભાઈ, સ્ટ્રોંગ રૂમની બહાર છેલ્લા 3-1 દિવસથી જે ડ્રામા થતો હતો, ખુદ મમતા બેનર્જી જાય અને ત્યાં આગળ પછી પ્રેસ કોન્ફરન્સ કરે અને કઈ રીતના અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પોલીસ પર સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલે આ બધું જ, એટલે એમને ક્યાંક ને ક્યાંક મનમાં ખબર હતી કે આ વખતે જે પ્રમાણે બમ્પર વોટિંગ થયું છે એટલે લાગી શકે છે એ વખતે જ એમને એવું લાગ્યું હશે કે આ વખતે આપણી સત્તા હવે હાથમાંથી ગઈ છે અને આ વખતે ખરા અર્થમાં મોદી લહેર પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. હવે આ 15 વર્ષનું શાસન મમતા બેનર્જીના હાથમાંથી ગયું છે અને 15 વર્ષમાં એમણે કંઈ જ નથી કર્યું, એનું જ પરિણામ કદાચ આજે એમને ભોગવવું પડી રહ્યું છે. હવે ભાજપ માટે આપ કઈ રીતની ચેલેન્જીસ ત્યાં જોઈ રહ્યા છો? દેખો, પહેલી વસ્તુ તો એ છે કે મમતા બેનર્જી આજે સિસ્ટમ પર સવાલ ઉઠાવે છે. એ જ સિસ્ટમના બળ પર 3 વખત બંગાળના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. જો એ જ સિસ્ટમ, એ જ પદ્ધતિ, એ જ બધા EVMs, એ જ મતદારો, તો તમે 3 વખત જીત્યા છો. 2021માં જ્યારે જીત્યા ત્યારે તો બધા લોકો મમતા બેનર્જીને એકદમ આસમાન પર બેસાડી દીધા હતા કે ભાઈ મોદીની સામે એક જ ટક્કર લઈ શકે કે મમતા બેનર્જી. 2024ના એમને પ્રધાનમંત્રીના દાવેદાર પણ બનાવી દીધા હતા. તો મારો કહેવાનો મતલબ એમ છે કે એ સિસ્ટમથી જ્યાં સુધી તમે જીતો છો ત્યાં સુધી બધો વિશ્વાસ છે. જ્યારે જનતા તમારા કુકર્મોના કારણે, તમારી અવ્યવસ્થાઓના કારણે તમને ત્યારે એ જ બધી વ્યવસ્થા તમારા પર, તમને બધા એના પર અવિશ્વાસ ઊભો થઈ ગયા છે. બીજું, રહી વાત ભારતીય જનતા પાર્ટીની, હું તમને એવા અગણિત ઉદાહરણ આપી શકું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ એક સ્ટેટની અંદર એન્ટ્રી કરે છે ત્યારે એ આજીવન ત્યાં કાયમ માટે સત્તામાં આવી જાય છે. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી, મધ્યપ્રદેશની અંદર છેલ્લા 29 વર્ષથી, યુપીની અંદર છેલ્લા 12 વર્ષથી, મહારાષ્ટ્રની અંદર છેલ્લા 2015થી એટલે લગભગ 11-12 વર્ષથી, વચ્ચેનું 1 વર્ષ કાઢી મૂકો, આસામની અંદર છેલ્લા 15 વર્ષથી, હરિયાણાની અંદર છેલ્લા 15 વર્ષથી, હું તમને એવા અગણિત સ્ટેટ ગણાવી શકું કે ભારતીય જનતા પાર્ટી એક વખત કોઈ સ્ટેટની અંદર એન્ટ્રી લે છે ત્યાંથી એમને કાઢવું નામુમકિન છે. એટલા માટે નહીં કે ભાઈ અમે ઘમંડ કરી રહ્યા છીએ, એટલા માટે કે અમે જનતાના કામ કરી રહ્યા છે, અમારી પાસે અનુભવ છે કામ કરવાનો. હું તમને દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી બંગાળની અંદર ફક્ત એક ઇલેક્શન જીતવા માટે નથી આવી. આવનારા 20 વર્ષ સુધી અને છેલ્લા 50-60 વર્ષની અંદર કમ્યુનિસ્ટ શાસન અને ટીએમસી શાસનની દરમિયાન જે થયેલા નુકસાન છે એની ભરપાઈ કરી અને ભારતના જે બીજા સ્ટેટ, જે આપણા વેસ્ટના જે સ્ટેટ છે ગુજરાતથી લઈને બધા, એના સાથે ખભેથી ખભો મિલાવીને બંગાળનો પણ એટલો જ વિકાસ થશે. મહેશભાઈ, સૌથી પહેલા તો ભાજપની જંગી બહુમતીથી જીત તે બદલ આપને અભિનંદન. સાથે જ મારે એ પ્રશ્ન કરવો છે કે આટલા પડકાર બાદ જ્યારે ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે અને જે સત્તા પરિવર્તન લાવ્યું છે, આજે જ એવા સમાચાર આવી રહ્યા છે કે મતગણતરી દરમિયાન કેટલીક જગ્યાએ આગચંપીની ઘટના બની, મારામારી થઈ, તોડફોડ થઈ. આપને લાગી રહ્યું છે કે આગામી સમયે ભાજપ માટે પડકારજનક રહેશે? બિલકુલ પડકારજનક નહીં રહેશે. હું તમને દાવા સાથે કહું છું કે 2011 ઇલેક્શન લગભગ 56 લોકોને મૃત્યુ થયા.
3000થી વધુ ઇન્સિડન્ટ્સ બન્યા, એવું 2016ની અંદર, એવું 2021ની અંદર 150 લોકોના મૃત્યુ થયા, 3000થી વધુ કેસ બન્યા. આ ઇલેક્શનની અંદર તમે જો સુરક્ષા એ રીતે ગોઠવવામાં આવી છે કે એક ઇન્સિડન્સ દુઃખદ બન્યો છે, આસનસોલની અંદર કોંગ્રેસના એક કાર્યકર્તાની હત્યા થઈ છે, એના સિવાય સિંગલ ઇન્સિડન્સ નથી. અને જેવી અમારી સત્તા, અમારા મુખ્યમંત્રી પેલું થશે, યુપી જેવા યુપી સ્ટેટ, બરોબર છે, જો ત્યાં બધા માફિયાઓ લાઈન પર આવી જતા હોય અને હાથ જોડીને પગે પડતા હોય તો બંગાળ પણ એ જ રસ્તા પર છે. અસમ એ રસ્તામાંથી પાર થઈ ચૂક્યું છે અને બંગાળ હવે એ રસ્તા પર છે. બિલકુલ. અને અહીંયા મહેશભાઈ, આપે જેમ કહ્યું કે યુપીમાં જે પ્રમાણે સફાયો થયો છે, ખાસ કરીને ગુંડારાજનો, એવો જ હવે પશ્ચિમ બંગાળમાં થવું જરૂરી છે. કારણ કે યોગી આદિત્યનાથ જ્યારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા અને એમણે જે જાહેર સભા કરી હતી અને જે રોડ શો કર્યો હતો, એમાં કદાચ પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે અને ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે જેટલી જનમેદની ઉમટતી હોય છે, એટલી જ જનમેદની યોગીને સાંભળવા માટે પણ ઉમટી હતી. અને ત્યાં પણ તેમણે એ જ કહ્યું હતું કે યુપીમાં જે થયું છે એ જ પ્રમાણેનો બદલાવ પશ્ચિમ બંગાળમાં થશે. અને કદાચ એમની વાત પર પણ લોકોએ એટલો જ ભરોસો વ્યક્ત કર્યો અને જે યુપીની હાલત છે એવી પશ્ચિમ બંગાળની કરવા માટેનો એક વિશ્વાસ પણ લોકોએ વ્યક્ત કર્યો અને એના જ કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આ પરિણામ મળ્યા. બિલકુલ. અને આ પણ ઉમેર લો મહેશભાઈ આની અંદર કે એક પશ્ચિમ બંગાળ છે, ખૂબ જ મેજર એ જગ્યા આપણે જીઓલોજીકલી જોવા જઈએ તો ખૂબ જ મેજર માનવામાં આવે છે, કારણ કે બોર્ડર પણ ત્યાં આગળ આવેલી છે અને ખૂબ જ સેન્સિટિવ પણ એ જગ્યા છે, સ્થળ છે, જેને કારણે અનેક એવા દેશ માટે પણ એટલું જોખમ ઊભું થઈ શકે. જી બિલકુલ બિલકુલ. જ્યારથી લઈને ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકાર આવી તો ત્યારે નક્સલાઇટ્સ એરિયા એટલા બધા 114 જેટલા જિલ્લાની અંદર નક્સલાઇઝેશન હતું, બરાબર છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ 31 માર્ચ 2026ના રોજ નક્સલ ખતમ થાય એવો એમને એક ટાર્ગેટ નક્કી કર્યો, જે કરીને બતાવ્યું. પરંતુ સાથે સાથે ઘૂસણખોર બી એક બહુ મોટો મુદ્દો હતો. 1972થી લઈ અને 2014 સુધી, 15 સુધી બાંગ્લાદેશ અને આપણા વચ્ચે 300 ગામડા એવા હતા જે નક્કી ના હતા, બરોબર છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર બોર્ડર સિક્યોર કરવામાં આવી, છતાં પણ 350 કિલોમીટર બોર્ડર એવી હતી જ્યાં આપણે સિક્યોર ના કરી શક્યા, બીકોઝ બંગાળ ગવર્મેન્ટે આ કેન્દ્ર સરકારને જમીન ના આપી. હવે તમે વિચાર કરો, એટલા માટે હું કહું છું કે બંગાળનું જે જીત છે ફક્ત એક સ્ટેટની જીત નથી, જે રીતે ઝારખંડની હોય કે છત્તીસગઢની અંદર. બંગાળની અંદરની જે જીત છે રાષ્ટ્રીય સુરક્ષાની જીત છે. અને બંગાળની જનતાને હું કોટી કોટી નમન કરું છું કે એમણે વોટ ફક્ત પોતાની અંગત સુખાકારી માટે તો આપ્યો જ છે, બરોબર છે, પરંતુ સાથે સાથે એમણે રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ વોટ આપ્યો છે. બિલકુલ બિલકુલ. અને એ પણ છે કે અત્યારની જે સ્થિતિ છે સાથે જ અત્યારે એક બાદ એક જે પરિણામો પણ જે સામે આવ્યા, 3 સ્ટેટ કે જ્યાં આગળ બીજેપીએ ભગવો લહેરાઈ દીધો છે. સેફ્રન અત્યારે સમગ્ર વિસ્તારમાં જીગર આપણે એ પણ આપણે કુશાગર વાત કરીએ કે જે રીતે સંદેશ ખાલીની ઘટના ઘટી હતી, ત્યારબાદ આરજીકર મેડિકલ કોલેજની જે ઘટના ઘટી હતી, જેમાં જે એક આશાસ્પદ યુવતી હતી જે ડોક્ટર બની હતી, તેની સાથે જે રીતે ધૃણાસ્પદ ઘટના ઘટી હતી અને તેમના જે માતા છે તે યુવતીના, તેમને પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ચોક્કસથી મહેશભાઈ, એટલે કે આવી જે ઘટનાઓ છે તે ક્યાંક કલંકરૂપ સાબિત થતી હોય છે જે તે સ્ટેટ ઉપર કે જે તે પક્ષ અને જે તે નેતા ઉપર. આપ શું ગેરંટી આપો છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે આવી કોઈ પણ અઘટિત ઘટનાઓ નહીં ઘટે? અને જે રીતે અગાઉ જોઈએ પણ વાત કરી કે બુલડોઝર ચાલશે અને જે પણ માફિયા રાજ છે તેઓનો ખાત્મો યુપીમાં બોલાવવામાં આવ્યો છે, યોગી રાજમાં તેવો જ ખાત્મો અહીંયા પણ બોલાવવામાં આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ અત્યારે મહેશભાઈ જો વાત કરવામાં આવે તો ઘણા એવા યુવા નેતાઓ છે, કાર્યકરો છે જેઓ પણ મૃત્યુ પામ્યા છે આ લડાઈમાં આટલા વર્ષોની. દેખો, ભારતીય જનતા પાર્ટીનો એક ટ્રેક રેકોર્ડ રહ્યો છે. હું એમ કહું છું કે મારી વાત પર ભરોસો ના કરો, પણ અમારી હિસ્ટ્રી પર ભરોસો કરો, જે ટ્રેક રેકોર્ડ છે. જેવી ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સ્ટેટની અંદર સરકાર બને છે, પહેલું કામ લો એન્ડ ઓર્ડરનું હોય છે. ગુજરાત એક સમયે દર ચોથા દિવસે અહીંયા દંગા થતા હતા, બરોબર છે. મોટા મોટા જે ગુંડાઓ હતા એ બધાના એન્કાઉન્ટર થયા, ત્યારબાદ ગુજરાત વિકસિત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે, એક ઔદ્યોગિક સ્ટેટ બન્યું છે, બરોબર છે. યુપી જેવું યુપી કોઈ જિંદગીમાં કલ્પના ના કરી શકતું હતું કે યુપી એક ઔદ્યોગિક રાજ્ય બની શકે, બરોબર છે. આજે તમે જો ઇન્વેસ્ટમેન્ટમાં ઓલમોસ્ટ 1 to 3ની અંદર આવે છે, બરોબર છે. એટલે બંગાળની અંદર પણ જેટલા પણ આવા ગુંડા તત્વો હશે, ભારતીય જનતા પાર્ટી એને ચૂનીને એનો ખાત્મો બોલાવશે અથવા તો એના પર કાનૂનનો સિકંજો કસશે. બીજી વાત રહી દુઃખદ ઘટનાઓની, ઘટના બની જતી હોય છે. હું તો એમ કહું છું કે એક પણ ઘટના ના બને, પણ સપોઝ દુઃખદ કોઈ એક ઘટના બને છે
તો જે રીતે મમતા બેનર્જીએ જે રૂમની અંદર આરજી કરવાળી દીકરી અભયાના જે રૂમની અંદર એની સાથે બલાત્કાર થયો, બરોબર છે, એ રૂમને ચૂનો મારી અને સબિત મિટાવવાની કોશિશ કરી હતી, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે દોષી હશે, બરોબર છે, એને મૃત્યુદંડ આપવાની કોશિશ કરશે એવો હું તમને એડવાન્સમાં દાવા કરું છું અને વચન આપું છું. બિલકુલ બિલકુલ અને આશા છે કે આ પ્રકારની ઘટનાઓ ફરીથી દેશને જે કલંકિત કરી રહી છે એવી ઘટનાઓ ન ઘટે અને તમામ જે રીતે શાંતિ છે તે ત્યાં પણ જળવાઈ રહે. અને સાથે છેલ્લો પ્રશ્ન મહેશભાઈને પૂછી લઈએ કે તમિલનાડુ અને કેરળમાં હવે મહેશભાઈ ક્યારે આપ જાદુ કરવાના છો, ક્યારે મોદી મેજિક કે મોદી લહેર કે મોદી સુનામી ત્યાં જોવા મળશે? કારણ કે ત્યાં ખૂબ જ મહેનત કરવી પડે છે અવારનવાર, પરંતુ સ્થાનિક જે પક્ષ હોય છે તેઓને જ ક્યાંક ત્યાંની જનતા છે તે બહુમત આપતી હોય છે. દેખો, હું તમને કહું છું કે 2014 પહેલાં હરિયાણામાં અમારી એક સીટ હતી, ખાલી એક સીટ હતી. 2015માં સીધા અમે સરકારની અંદર, અસમની અંદર અમારી કોઈ ઉપસ્થિતિ નથી. 2017ની અંદર અમે સીધા સરકારની અંદર આવ્યા અને અમે બરકરાર છીએ, ખાલી આવ્યા એવું નહીં. યુપીની અંદર 1991થી લઈ અને હમણાં સુધી યુપીની અંદર ભારતીય જનતા પાર્ટી, ઠીક છે અમારા સંગઠન હતા, 2017ની અંદર સીધા અમે સત્તામાં આવ્યા, 3/4 સત્તામાં આવ્યા અને બરકરાર છીએ. હું તમને દાવા સાથે કહું છું કે આવનારા સમયની અંદર, બરાબર છે, કેરળ પણ ભગવામય બનશે, તમિલનાડુ પણ ભગવામય બનશે અને ભારતનો એક પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે. અને ફક્ત એક વખત આવવા માટે નહીં, જે ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે કે એક વખત જ્યાં પણ સરકાર બનાવે છે ત્યાં આવનારા 20-30 વર્ષ સુધી એ નથી જતી ત્યાંથી, બિકોઝ સુશાસન, બિકોઝ જનહિતના કાર્યો અને લો એન્ડ ઓર્ડરના કારણે.